નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં। આજનું રાશિફળ 20 જાન્યુઆરી 2026ની મંગળવારનું રાશિફળ। મેષ રાશિ। મેષ રાશિના જાતકોના અક્ષર અ, લ અને ઈ। મેષ રાશિના લોકો માટે આજનો દિવસ અનુકૂળ છે અને ભાગ્ય તમારો સાથ આપશે। તમે તમારી લવ લાઈફને સુધારવા માટે દરેક શક્ય પ્રયાસ કરશો। તમારી રોમેન્ટિક ફ્લેર અને સર્જનાત્મકતા તમારા પ્રેમ જીવનમાં કામ આવશે। વિવાહિત લોકોનું ગૃહસ્થ જીવન સુખદ રહેશે અને જીવનસાથી સાથે નિકટતા વધશે। આજે ક્યાંક દર્શન યાત્રા પર જઈ શકો છો। આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે। દરરોજ સંકટનાશન ગણેશ સ્ત્રોતનો પાઠ કરો। વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકોના અક્ષર બ, વ અને ઉ। વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે। તમે તમારા પરિવાર અને જવાબદારીઓને સારી રીતે નિભાવશો। ઘરનો ખર્ચ પણ પૂરો થશે। આ તમારી આવકને અસર કરી શકે છે। ઘરમાં કોઈ શુભ કાર્યક્રમ થવાની સંભાવના છે। લવ લાઈફ જીવતા લોકોને આજે થોડાક નિરાશ થવું પડી શકે છે। સ્વાસ્થ્ય તમારા પક્ષમાં રહેશે। વાતાવરણ ખરાબ હોવાના કારણે તાવ, શરદી જેવી સંભાવના રહેલી છે। આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે। છેલ્લી રોટલી રોજ રાત્રે કાળા કૂતરાને ખવડાવો। મિથુન રાશિ। મિથુન રાશિના જાતકોના અક્ષર ક, સ અને ઘ। મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે અને પરિવારના સભ્યો સાથે વધુ સમય વિતાવશે। ખાસ કરીને ભાઈ બહેનો સાથે બેસીને તેમની સમસ્યાઓ જાણી શકશે। તમારા પરસ્પર સંબંધો મજબૂત રહેશે। તમને સંબંધીઓ અને પડોશીઓ સાથે મળવાની તક પણ મળી શકે છે। તમારા ખર્ચાઓ પણ રહેશે પણ વધારે નહીં। સ્વાસ્થ્ય મજબૂત રહેશે। નોકરિયાત લોકોએ પોતાના વિરોધીઓથી સાવધાન રહેવું પડશે। આજે ભાગ્ય 75% તમારા પક્ષમાં રહેશે। સવારે ભગવાન સૂર્યને તાંબાના વાસણમાંથી જળ ચડાવો। કર્ક રાશિ। કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ। કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ શુભ પરિણામ લાવશે। તમે તમારા પરિવાર સાથે અતૂટ બંધન અને શક્તિની લાગણી અનુભવશો। કામના સંબંધમાં તમને સારા પરિણામ મળશે। તમારી પ્રશંસા થશે, પરંતુ તેની સાથે તમારા પર કામનો બોજ પણ વધશે। તમારા બોસ તમારી કાર્યક્ષમતાથી પ્રભાવિત થશે। તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને તમને સારા ભોજનનો આનંદ મળશે। આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે। ગણપતિને દૂર્વા અર્પણ કરો। શ્રી ગણેશ ચાલીસાનો પાઠ કરો। સિંહ રાશિ। સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ। સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે। તમારું આત્મસન્માન વધશે। સમાજમાં નામ બનશે, જેના કારણે તમને દરેક કાર્યમાં સફળતા મળશે। કાર્યના સંબંધમાં ઉત્તમ પરિણામો પ્રાપ્ત થશે। ભાગ્ય તમારો સાથ આપશે। તમે કોઈ પણ પડકારથી ડરશો નહીં અને સખત મહેનત કરશો। આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે। સફેદ ચંદનનું તિલક લગાવો
અને તાંબાના વાસણમાં ભગવાન શિવને જળ ચડાવો. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના અક્ષર પ, ઠ અને અણ. કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. આજે તમારા ખર્ચમાં વધારો થવાને કારણે માનસિક ચિંતાઓ વધશે. સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. તેથી તમારી જાત પર સંપૂર્ણ ધ્યાન આપો. કામના સંબંધમાં એવી સ્થિતિ તમારી સામે આવશે કે તમને લાગશે કે તમારે તમારી વર્તમાન નોકરી બદલવી જોઈએ. તમને સારો નફો મળી શકે છે. સાસરી પક્ષ તરફથી તમને સારા પરિણામ મળશે. આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે. ગાયને ગોળ ખવડાવો. ભગવાન વિષ્ણુની પૂજા કરો. તુલા રાશિ. તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. તમારી આવકમાં પણ વધારો થશે અને તમે પોતે પણ તમારી મહેનત વધારીને તમારી આવક વધારવાનો પૂરો પ્રયાસ કરશો. પારિવારિક વાતાવરણમાં પરેશાની થઈ શકે છે. તેના માટે તમારે ગંભીરતાથી વિચારવું જોઈએ. વિવાહિત જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. સ્વાસ્થ્ય સારું રહેશે. આજે ભાગ્ય 85% તમારા પક્ષમાં રહેશે. બજરંગ બાણનો પાઠ કરો. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષર ન અને ય. વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય કરતાં સારો રહેશે. તમે તમારા કામ પર વધુ ધ્યાન આપશો કારણ કે કેટલાક સમયથી કેટલીક ખામીઓ સામે આવી રહી હતી. હવે તમે તેને દૂર કરવાનો પ્રયાસ કરશો. તેની અસર પણ તમે જોશો. પારિવારિક વાતાવરણ સારું રહેશે. લોકોનો સહયોગ મળશે. પડોશી સાથે વિવાદ થઈ શકે છે. વિવાહિત જીવનમાં પ્રેમ અને ખુશી જળવાઈ રહેશે. આજે તમે તમારા જૂના મિત્ર સાથે દિલથી વાત કરશો. આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે. ભગવાન વિષ્ણુને બેસનના લાડુ અર્પણ કરો. ધનરાશિ. ધનરાશિના જાતકોના અક્ષર ભ, ધ, ફ અને ઢ. ધનરાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ ઉત્સાહમાં પસાર થશે અને ભવિષ્ય માટે થોડું પ્લાનિંગ કરશો. કોઈ કામ માટે ઘરના વડીલોની સલાહ પણ લેશે. નોકરી કરતા લોકોને આજે થોડી નિરાશાનો સામનો કરવો પડી શકે છે. વેપાર કરનારાઓ માટે આજનો દિવસ સારો રહેશે. કેટલીક નવી રણનીતિ અપનાવશે જેનાથી તમને ફાયદો થશે. પારિવારિક વિવાદ થવાની સંભાવના છે તેથી સાવચેત રહો. આજે ભાગ્ય 86% તમારા પક્ષમાં રહેશે. શ્રી શિવ ચાલીસાનો પાઠ કરો. મકર રાશિ. મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ. મકર રાશિના લોકો આજે ખૂબ જ વ્યસ્ત રહેશે. એવી ઘણી બાબતો છે જેનો તમારે સામનો કરવો પડશે પરંતુ તમારી પાસે સમય ઓછો છે તેથી તમારે પ્રાથમિકતાઓ નક્કી કરવી પડશે. માનસિક રીતે કેટલાક પડકારો તમને પરેશાન કરશે. તમે ચિંતિત રહેશો. પરિવારનું સુખ મળશે. વિવાહિત જીવનમાં પ્રેમ રહેશે. આજે ક્યાંક દર્શન યાત્રા પર જઈ શકો છો. આજે ભાગ્ય 95% તમારા પક્ષમાં રહેશે.
ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય ચડાવો. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના અક્ષર ગ, સ, સ અને ક્ષ. કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેશે. તમારા ખર્ચમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે, જેના કારણે તમને થોડી મુશ્કેલી થશે. આવક સામાન્ય રહેશે. વિવાહિત જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. તમે તમારા જીવનસાથીની રચનાત્મકતા જોઈને ખૂબ જ ખુશ થશો. લવ લાઈફ જીવતા લોકોની કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કામના સંબંધમાં તમને સારા પરિણામ મળશે. આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે. ભગવાન વિષ્ણુના મંદિરમાં ચણાની દાળ અને ગોળ પીળા કપડામાં બાંધીને અર્પણ કરો. મીન રાશિ. મીન રાશિના જાતકોના અક્ષર દ, ચ, જ અને થ. મીન રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. તમારી આવક ઘણી સારી રહેશે અને ખર્ચમાં પણ ઘટાડો થશે, પરંતુ તેમ છતાં તમે કોઈ અજાણ્યા ભયથી પરેશાન રહેશો. તમે કોઈ અપ્રિય ઘટનાથી ડરશો. માનસિક ચિંતા તમને પરેશાન કરી શકે છે. શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે. લવ લાઈફ જીવતા લોકો તેમના પ્રિયજનનું વર્તન જોઈને સંબંધને લઈને ચિંતિત થઈ શકે છે. આજે ભાગ્ય 75% તમારા પક્ષમાં રહેશે. ગરીબોને કપડાં અને ભોજનનું દાન કરો. તો મિત્રો, આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. નોંધ: તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો.